સુરતના વિદ્યાર્થીઓ માટે આજે એક ઐતિહાસિક દિવસ 23 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી શાળા હવે વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે। આખરે શું ખાસ છે આ શાળામાં અને કેવી રીતે આ શાળા વિકસિત સુરતના સપનાને વધુ મજબૂત બનાવશે? ચાલો જાણીએ આખા અહેવાલમાં। સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે। ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના જહાંગીરપુરા વરાછા ઝોન એ વિસ્તારમાં નિર્માણ પામેલી નવી ગુજરાતી માધ્યમ સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું। 31.78 કરોડના ખર્ચે નિર્મિત આ શાળા હવે વિસ્તારના હજારો વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્યનું કેન્દ્ર બનશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। જહાંગીરપુરા વિસ્તારમાં તૈયાર કરાયેલી નવી સુમન હાઈસ્કૂલમાં ધોરણ 8 થી 12 સુધીના અંદાજે 1200 વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકશે। આધુનિક માળખા સાથે તૈયાર કરાયેલી આ શાળામાં વિદ્યાર્થીઓ માટે અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। શાળામાં 24 વિશાળ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, એઆઈ લેબ, સુસજ્જ લાઇબ્રેરી, મલ્ટીપર્પઝ હોલ તેમજ પ્રિન્સિપલ અને સ્ટાફ રૂમ જેવી તમામ જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને આવી આધુનિક શાળાઓ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે વધુ સક્ષમ બનાવશે। લોકાર્પણ સમારોહમાં ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, શાસક પક્ષના નેતા અલ્પાબહેન મહેતા, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, સંગઠનના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શું આ નવી શાળા વિસ્તારના શિક્ષણ સ્તરમાં મોટો ફેરફાર લાવશે? શું એઆઈ લેબ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી માટે તૈયાર કરશે? શું સુરત મહાનગરપાલિકા અન્ય વિસ્તારોમાં પણ આવી આધુનિક શાળાઓ વિકસાવશે? શું આ પ્રોજેક્ટ વિકસિત સુરતના વિઝનને વધુ મજબૂત બનાવશે? નવી સુમન હાઈસ્કૂલ શરૂ થવાથી જહાંગીરપુરા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને હવે વધુ સારી અને આધુનિક શિક્ષણ સુવિધાઓ પોતાના વિસ્તારમાં જ ઉપલબ્ધ થશે। વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ માટે દૂર જવાની જરૂરિયાત ઓછી થશે અને વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણનો લાભ મળશે। સુરત સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે અને શિક્ષણ ક્ષેત્રે થયેલું આ લોકાર્પણ તેનું જીવંત ઉદાહરણ છે। 31.78 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ સુમન હાઈસ્કૂલ માત્ર એક ઇમારત નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે।